ઉપરથી આપણે ટેબલ લઈને જ બેઠા. ભગવાને જે વાત કરી હમણાં કે મારી દ્રષ્ટિ પહેલા ફળ ઉપર જ રહેતી એમ. 12 જ્યોતિર્લિંગના નામ લઉં એટલે સપ્ત જન્મ પાપ નાશમ, કે ઓછી મહેનતમાં વધુ ફળ કઈ રીતે મળે એવી દ્રષ્ટિ હતી એમ એ સમયમાં. સતીઓના નામ લઉં તો મહાપાતક નાશનમ. તડકો હોય ને વરસાદ આવતો હોય તો એમાં અમુક પ્રકારના પાપનો નાશ થઈ જાય. ટૂંકમાં ઓછામાં ઓછી મહેનતમાં શોર્ટકટમાં વધુ ફળ કેમાં મળે, વધુમાં વધુ ફળ મેળવવાની એની તડપ તો હતી જ બચપણથી જ. તો એ તડપ જ એને તીર્થ નાએ એક ફલ, ગોવિંદ મિલે ફલ 4, સદગુરુ મિલે અનંત ફલ, કહત કબીર વિચાર. કારણ કે ઓછામાં ઓછી મહેનતમાં વિશેષ ફળ કઈ રીતે મળ્યું એ અંદર તડપ તો પડી હતી ને, તો એ તડપ જ સદગુરુના દ્વારે ખેંચી જાય. જેવી રીતે લૌકિકમાં માણસને પૈસા કમાવાની તડપ હોય તો એ દેશ છોડીને અહીંથી અમેરિકા, લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેન્યા, એના બાયડી છોકરા અને વતનનો ત્યાગ કરીને અહીંયા જાય છે જે લૌકિક ધન કમાવા માટે. તડપ વગર તો જતો મંદાબેન અને વિનુભાઈનો ભરત કેન્યા ગયો. હવે આ જામનગર પાસે રિલાયન્સ પાસે દિગ્વિજય ગ્રામ સિમેન્ટ ફેક્ટરી છે, અહીંયા રિટાયર થઈ ગયો. રિટાયર થઈ ગયા પછી એનું મુખ્ય માણસ એટલે મેનેજરે શેઠિયાએ કીધું ને તમે હજી 2 વર્ષ સેવા આપો, તમને ડબલ પગાર આપો. તો એને ભાઈબંધ આવ્યો તો એને કીધું કે કેન્યામાં ફેક્ટરી છે તો હાલી. પરમ દિવસે એ કેન્યામાં ટ્રેનમાં બેસીને કમાવા હાટશે. આશય તો હોય જ ને, આશય વગર કઈ થતું જ નથી. હા બોલો. એટલે કોઈ પણ વ્યક્તિની ઊંડે હૃદયમાં જે તડપ હોય ને એ તરફ જ એની ગતિ થાય, અને વહેલા મોડી એ વસ્તુ એને પ્રાપ્ત થાય ને થાય. એક લક્ષ્ય હોય છે ને એનું, લક્ષણ ઓજલ હોને પાએ. ઓજલ એટલે લાઈટ કાઢ લેવાની. લક્ષણ ઓજલ હોને પાए, कदम मिलाकर चल, सफलता तेरे कदम चूमेगी आज नहीं तो कल. કારણ કે જે વ્યક્તિનું જે લક્ષ્ય હોય છે એ તરફ એ ગતિ કરે છે. પારસ અને સંતમાં તું બડો અંતરો જાણ, પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. કારણ કે પારસ છે એ લોઢાને અડાડ્યો તો કંચન કરી દે પણ પારસ ન કરી શકે. એક સંતોમાં અને હરિગુરુમાં સામર્થ્ય એવું છે કે એ એના ચરણે આવેલાને પોતાના જેવો બનાવી દે. એટલે જ કીધું કે સદગુરુ સમ કોઈ દાતા નહીં, એના જેવો કોઈ દાતા નથી એમ. નહીતર એ સમયમાં બાપા પાસેથી હજારો લોકોએ ઉપદેશ લીધેલા છે. કોઈએ દેખાદેખીથી ઉપદેશ લીધો હોય, કોઈએ કાંઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે લીધો હોય, પણ ખરેખર પરમાત્માની પ્રાપ્તિ હોય, જરૂર હોય, અંદર લો હોય એનો ઉપદેશ લે એમાં ઘણો ફેર પડે. ભગવાને કીધું તમારો શ્વાસ ચાલુ છે એથી મોટી કોઈ બીજી કોઈ બેલેન્સ નથી એમ. વાત 100% સાચી છે. શ્વાસ પૂરો થયો એટલે રામ બોલો ભાઈ રામ.
સામાન્ય વ્યક્તિ હોય કે ગમે એવો કરોડોપતિ કે અબજોપતિ હોય, સાધુ સંત ફકીર ગમે હોય ગમે તે હોય, એમાં તો બધા એક જ માર્ગે જાય છે. કારણ કે મૃત્યુ એક જ એવું શક્તિશાળી છે કે હરેકને એક જગ્યાએ એક જ ઠેકાણે લઈ જાય. એટલે મનુષ્ય જન્મ મળ્યો, મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો, છોડી દે સગડા વિકાર, વાહ આત્મ તત્વ જ તું વિચાર, એ વેણ નહીં આવે તારો પાર, નહીં આવે તારો પાર, એ વેણ નહીં થાય તારો ઉધાર, આત્મ તત્વ જ તું વિચાર. મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો. હવે કરુણા સિંધુ તો હરેક શિષ્ય ઉપર ઢળે જ છે, પણ અંદરની પોતાની લગ્ની કેવી છે એ પ્રમાણે એ વસ્તુ પ્રાપ્ત કરી શકે. દયા આવે ને કે એની ઉપર પાર ના આપડે વાકીનો વળી જાય તો એટલે ભાઈ દયા આવે, કરુણા સિંધુ અલગ થઈ. એટલે મનુષ્ય જન્મ મળ્યો અને સદગુરુની પ્રાપ્તિ થઈ એ બહુ મોટી વાત ગણાય. કારણ કે હરેક લોકોનું એવું સૌભાગ્ય નથી હોતું કે સદગુરુની પ્રાપ્તિ થાય અને એમાં એને વિશ્વાસ કે શ્રદ્ધા બેહે. એ હરેક વ્યક્તિને નથી પ્રાપ્ત થતું. કારણ કે એમાં હું જે અનંત જન્મોની કમાઈ હોય ને ત્યારે આ તરફ હાલી જાય છે. હરેક વ્યક્તિ નથી હાલી શકતી. આ રે અવસરમાં જેને સદગુરુને સેવ્યા, આ રે અવસરની હું તો જાઉં બલિહારી. એટલે મનુષ્ય દેહ તો વિશ્વમાં કરોડો અબજો લોકોની વસ્તી છે. જાવું મનુષ્ય દેહની વાત કરીએ. પણ મનુષ્ય દેહ મળ્યો એ મોટા મોટો અવસર છે. એમાં જેને સદગુરુની પ્રાપ્તિ કરી લીધી ને એ અવસરની બલિહારી છે. આ રે અવસરમાં જેને સદગુરુ મળ્યા, સદગુરુને સેવ્યા, આ રે અવસરની હું તો જાઉં બલિહારી. હવે આ અવસરમાં જેને સદગુરુની પ્રાપ્તિ કરી લીધી અને એ પ્રમાણે જેને જીવન બનાવી લીધું એ મહાપુરુષોની પૂજા થાય છે, ઈશ્વરની જેમ પૂજાય છે. ધન ધન જીવવું તેનું રે જાણવું, જેને ગોવિંદના દૂત ગાય. જેને ગુરુ ગોવિંદના ગુણ ગાયા. વળી ઈશ્વર પેઠે પૂજાયા. ગુરુના ને ગોવિંદના જે ગુણ ગાય છે ને તો એ પાછા એ ઈશ્વર સમાન થઈ જાય છે. ભગવાન કહે ને કે તુમ હી જાને તુમ હી હો જાય. હરી હરી એને જાણવા વાળો એના જેવો થઈ જાય ગમે એટલું જાણી તો એને આપણે બે જ રહી. ઈશ્વર જેવો છે એને જાણીને તો આપણે એ આપણે થઈ જાય. દીવે દીવો થાય એમ. દિવ્ય દીવો થાય. બરોબર. તુમય જાણે તુમય એ હોય જાય. એટલે હરેક વ્યક્તિને મનુષ્ય અવસર મળ્યો છે એમાં સદગુરુની પ્રાપ્તિ થઈ. કરુણા સિંધુ તુજ પર બાપા તો ઢળી. અમને વેળા મેળાવને તો કર્મ કરીને માં ઠળ નીકળી ગયો તો મને કે એટલી વે હો થવાની હતી એટલે હું તમને વાયરો હવે ક્યાં કઈ કરવા દઉં, હવે કાંઈ કરવા ન દઉં. હા તમે ટૂંકા સમયમાં જે કરવાનું હતું એ એકદમ ઝડપથી પૂરું કરી લીધું. હા પણ કેટલું પછી એક જ ઝાટકે તમારે એક મંત્રમય જીવન બંધ અમારે થઈ ગયું. ત્યાં રામનાથ તમે કેટલા વર્ષ ગયા? 10 વર્ષ ગયો. રેગ્યુલર 10 વર્ષ. 12 વર્ષ ઈ આવ્યા એક ધારા. 10 વર્ષ સવારે જાઓ ને સાંજે જાઓ રામનાથ. એટલે અર્જુન બાપા મેળ્યા એ પેલાની તમે જે મહેનત કરી ને એ બધી સફળ થઈ એમ. અને બાબા મહેનત કે એટલી વેહો થવાની હતી. મહેનત વગરની જે વસ્તુ મળશે એ ટકશે પણ નહીં અને બાબા પચશે પણ નહીં. એટલી વેહો થવાની હતી.
પણ 60 માણસ બીજે તમે તાય રહી મેં કાંઈ કર્યું નથી. મારે બોલવાનું કામ એ તમે કરો છો, એમાં મેં ક્યાંથી કંઈ કર્યું હોય? હું બધું એને તમે કર્યું, બધાને ઉપદેશ કર્યો તો થયું ને. અને કે હું બેઠો રહું અને એ હાથ ન પાડે તો હું તો કહું કે મુના એવું ઓછું તો કે નામ, તો હોકરો એવું તો કે નામ, તમે હોકરો ખરા, તમે હા ન પાડો તો મારે જેવું ઊભો ન થવાય. પણ તમે ગટરમાં, ગંગાજીમાં, હોકરામાં તમે હા પાડી તો મારે ક્યાં સમજાણું તો ખરે. મેં તમને એક મેનુ ખોલીને બતાવ્યા છે કે આ મેનુ તમને ક્યાં લઈ જાય. મેં જો એ મેનુ જ્યાં લઈ જતા હોય, પણ મને એવું બતાવો મારે કોઈ રસ્તે હાલવાનું થતું નથી. પંથ અમારે નહીં. હા, પંથ જોતો જ નથી. ભરત મુનિ હરણમાં ગયા એ પંથ કહેવાય. મારે ક્યાંય જવું જ નથી. બધું ઓછો ક્યાં જાવ? હે સોમ બ્રહ્મ તોય બધું ઓછું જાવ ક્યાં? ડૉક્ટર ઊભા હોય, મારું છેલ્લો જ હોય અને બધા ઊભા હોય, નર્સો બસો આ શું શું જેટલા ઊભા હોય એમ રોકાવાનું જ કે આ માણસ બહાર છે રોકાવાનું. અરે ભૂપેન્દ્ર હાંપીને રહીજો, બાદશાહ નહીં કોઈ એ કંઈ જરૂર છે? હું જ છું, પછી વાત કરે. પંથ અમારે નહીં. ભજન વિના પંથનો પાર નહીં આવે. હા, પંથમાં જો પડે આગે એ બોલવાનું છો કાના. આ તો થોડુંક ટાઈમ દીધો. પંથમાં જો પડે આગે કૃપા થોડી મોર લાગે, કૃપાની મોર લાગે, પછી કિંમત વધારે નાખે. ગુરુની કૃપા આપે જીવને સાચી શાંતિ દે, ગુરુની કૃપા. બોલો બોલો એને તમને સાંભળવા છે. આ તો લવાર કોઈ તો 5-10 મિનિટ. ના ના બોલો બોલો. સાહેબ આવી યાદી બોલો. સાહેબ આવે એટલે ખેમે ઓગળી, બાકી કઈ બીન બાત. કબીરા દર્શન સાધુ કા. હા, એને યાદી કરો. બે છે તો હું દોઢો છું એને સમજાવવા. એકાલા હરી હરી હરી. એટલે સદગુરુ મળ્યા એટલે અનંત ફળની પ્રાપ્તિ થઈ કે જેનો કોઈ અંત ન આવે એવું ફળ મળી ગયું એમ. કારણ કે એટલી મહેનતે મળ્યું ને એટલે એની કદર થઈ એમ. એટલી મહેનતે મળ્યું પછી પાછી વિશેષમાં ગુરુની કૃપા એ થઈ કે ઘરના આંગણે સત્સંગ ચાલુ થયો. નકર ઉપદેશ ઘણાએ લીધા, ચાદરું પણ ઘણા લોકો હોય છે, પણ ઘરને આંગણે સત્સંગ કરવો ને એ તો પૂરેપૂરી ગુરુની કૃપા હોય તો. તાર વિડીયો રોજ ન હોય એ ગોતલ. વિડીયો એમ કે રોજ ન હોય ગોતલ. રોજ ન હોય તો ગાડો થઈ ગયો તો. 1996 મારે બા વ્યા ગયા ને ત્યાં હાથી ઘરમાં નડિયા વાળું મકાન હતું. ત્યાં હું આસારામ બાપુની કેસેટું ને એવું બહુ સાંભળતો. એટલે મને સારું અંદરથી એમ કે આ 10-12 દી ભાઈ બેહવું અને વ્યર્થની આડાવડી અગાવાલાની બીજી વાત કરવી, અંદરથી મને ખાલી વિચાર આવ્યો કે સારું ભાઈ 10-11 દી લગી જો રોજ સત્સંગ રાખીને તો સારું. હજી આવો મને વિચાર આવ્યો ને ત્યાં 5-10 મિનિટમાં અર્જુન બાપા આવ્યા. એ કે મને વાત મળી તમારા બા આવી કે મારી બાએ અર્જુન બાપા પાસે ઉપદેશ લઈ લીધા. હા, મેં વાત કીધું, મેં શાંતબેન તમને સમજાણું લો લે લો બધા કે હા, એ મેં હા પાડી દીધી. એટલે મારી બાએ મને કે મને તેમ હતું કે આ બાપો કંઈક આમ ભગવાન દેખાડશે. મને કીધે તમને આ દેખાડ્યો એનો એ કે આ તો આ થોડા ભગવાન કહેવાય કે એ જ ભગવાન કહેવાય વ્યાપક હોય. ઓલા ભગવાન તો પ્રગટ થાય ને અંતર ધ્યાન થઈ જાય. એટલે અંદરથી મને ઈચ્છા હતી કે 10-11 દી લગી જો ભજન થાય તો સારું. 10-15 મિનિટ થઈ ત્યાં બાપા આવ્યા. મને કે આ બની ગયો હરી ઈચ્છા બળવાન, આની માં ભજન સત્સંગ થાય એટલું સારું. તો મેં તો બાપા આપણે ભજન સત્સંગ રાખવા તમે આવશો? તો કે તમે કહો તો હું આવું કે તો આજથી જ આપણે ચાલુ કરી દઈએ. બાબલા રિક્ષાવાળાને કીધું તારે બાપાને તેડી આવવાને મૂકી આવું, તને ભાડું આપી દઈશ. તો કે કાંઈ વાંધો નહીં. ચાલુ કર્યું.
2 દી 3 દી થયા ને તો અમારા એક મોટા બાપા હતા એ હાથીખાનામાં આગળ હતા. મને કે આ તું શું તે ચાલુ કર્યું રોજ ઉઠીને આ ભજન સત્સંગ 2-3 દી બાદ ત્યાં તે હું ચાલુ કર્યું 2-3 દી એ ગુજરી જાય એમાં કાંઈ ન હોય બીજું સુવારું હોય પાણી ઢોરને દી એક દી કંઈ કોકને બોલાવે બાકી રોજે રોજ હોય એ તો આ રોજે રોજ આડાવડી વાતો કરવી એના કરતાં સત્સંગ રાખવામાં વાંધો હું ત્યાં આ લોકો અરુણ બાપુ જ્યોતિબેન જોશનાબેન ગોવિંદરામ. મયુરભાઈ ગોવિંદરામ હા. આ લોકો અહીંથી હાલી 11 વાગે પૂરું કરીને આવે હાથીખાના તે 12 સાડા 12 વગાડતા એટલે અંદરથી થોડીક ઈચ્છા હતી તો એ પ્રમાણે ગોઠવતી અને બાપા વખાણ કરી અને મને હેવી હવા ભરે. હા ભાઈ તમે બોલી શકો છો, વાલીનો દાખલો તમે દેજો. હું તમને સત્સંગ કરવાનું કહું ને એટલે હા બાપા. તો મને બોલવાનું ભરભર્યો અને પછી હું ઊભો થયો અને પછી બાપાને પગે લાગ્યો અને પછી ઓડિયન્સમાં ફેરી ગલીમાં તમારા જેટલા ભાઈ ભાઈ હતા બધાને પગે લાગ્યો અને પછી બેઠો. પછી પાછો આમ થોડીક ચાલાકી કરી અને મંત્ર બોલવા અને પછી વાત કરી હતી. અને બાપા એકાદમાં ટોચ્યો, આ હજી હવે એકાદમાં ટોચ્યો એ કે હા બીજો હતો જે પડાડા કરતો હતો. અમે બીજો હતો તો પડાડા કરતો હતો. બાપા તમે મને કીધું એટલે એ બધું બરાબર છે પણ હજી ચાલાકી ચતુરાઈ ચૂલે ચડાઈ પડશે. હજી બીજો દેખાય છે કે હું કાંઈક વિશેષ જાણું છું અને આ દીપુ છે એ નથી ખબર ને કાંઈ એમનો હાલે. ગમે એવો નાનો નાનો માણસ આવે કે મોટો આવે એમાં બીજો કેમ દેખાય? એટલે એ થોડીક ચાલાકી કાઢના મને નહીં ફીટ આવી ગઈ. મારે તમને ફીટ આવે એવું જ કરવું છે. ઘર બેઠા પછી પાછળ હાલે જે રીતે રાખો એમ તે. ઘર માંડ્યું છે તમારું મને કે તો તમે મૂછું કાઢી નાખો. વહેલુભાઈ કે શું કહો છો? તમે દરબારો તો ભલે રહ્યા મૂછું કાઢી નાખો. 2 જણા સખીઓ થઈ જાય બાયું થઈ જાય આપણે. એટલે હું ને ભૈલું બાપાની સામે હરિભાઈ તો પાણંદની સામે બે ભૈલું તમારી કાઢવી તો હા મારા ગુરુજી કીધું છે. ભૈલુભાઈ અને મેં બે મૂછું કાઢી નાખી ને મારી મૂછું કેવી હતી ખબર? આમ ભલે આમ નમેલી હતી પણ કાતર એકલા કરેલી હોય અને આંખમાં મહેસાન જેવી હોય. મને નવલા હોની શીખવાડ્યું. દાટ લઈને આવતો એ આનતો ને હું આનતો. હા વીટી બીટી બાજુ લકીર ભેરી હોય એટલે ગુજરી ગયો બિચાર એસિડ પીને. હા એને બોલવાનું કહું છું પણ શું ભૂલાઈ ગયું. હાલ તમે બોલો ભાઈ. એને ભાવ સાહેબ આવે યાર દેખે મેં वो घड़ी बाकी है दिन बात. कबीरा दर्शन था. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાર લેખે મેં વોહી ઘડી બાકી કે દિન બાદ. હગાવાલાના આપણને દર્શન થાય તો સાહેબની યાદી ન આવે. જેમ ખાખી વર્ધી વાળાને આપણે જોઈએ એટલે આપણને તરત પોલીસ ચોકીનું દર્શન થાય. કાળા કોટવાળો વકીલ જો કે રોડ ઉપર મળી જાય તો આપણને કોર્ટ કચેરી દેખાય. પણ લાલ ચોકડી વાળું વાહન જોઈ તો આપણને હોસ્પિટલ તરત માટે દેખાય બેઠા. એવી રીતે કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ. કારણ કે સંત સાહેબમાં સાહેબ સંતમાં સંત સાહેબ કશું અંતર નહીં. એટલે જ મીરાબાઈએ કીધું કે પર દઈજો અમને સાધુ પુરુષનો સંગ.
કોઈ કરોડપતિનો કે હગાવાલાનો કે એવાનું સંગ મીરાબાઈએ ન કીધું. બેની અમને ભાઈગેરે મળ્યો સાધુ પુરુષનો સંગ. કારણ કે હરેક વ્યક્તિને એનો સંગ નથી મળતો. બેની અમને ભાઈગેરે મળ્યો સાધુ પુરુષનો સંગ. એટલે સાધુ પુરુષનો સંગ એ થોડી થોડી પૂર્વથી કંઈક કમાઈ કરતો આવતો હોય ત્યારે એને મળે છે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ. કારણ કે સાહેબની યાદી આવવી ને એ મોટા મોટી વાત છે. બીજી બધી યાદી તો દિવસ દરમિયાન આપણી ચાલુ જ હોય છે. આયા આવો ત્યારે તમારા સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય. ઘરે તમે ફૂલ સુખ સાહેબીમાં બેસો તો સંકલ્પ વિકલ્પ નહીં ઘટે. કારણ કે એનું વાતાવરણ નથી એ ટાઈપનું. ઘરે વિષયોનું ને ભોગનું વાતાવરણ છે. ઘરે 3 કલાક 2 કલાક એક ધારા નહીં બેસી શકાય. કારણ કે હરેક વાતાવરણનો પણ પ્રભાવ હોય. જેવી રીતે કોઈ વ્યક્તિ હરિદ્વાર જાય તો એમ કહે કે આપણે હોટલમાં ઉતર્યા છીએ, એમાં બાથરૂમમાં પણ ગંગાનું પાણી આવે તો ગંગામાં આપણે ડૂબકી મારવાની જરૂર હોય. અને અહીંયા કાંઈ ડેમ તો છે નહીં. હરેક જગ્યાએ નળમાં બધી ગંગાનું જ પાણી આવે છે. છતાંય બુદ્ધિ વાપરીને એમ કહે કે આપણે નાવું નથી અને આમાં સ્નાન કરી લ્યો ઠંડીથી બચવા માટે. એમાં તો ગરમ પાણી મળતું અહીંયા. એવી જ રીતે અટાણે માની લો કે યુટ્યુબમાં સત્સંગ હજારો માણસો જોતા હોય, પણ પ્રત્યેક તમે જે લાભ લઈને સત્સંગનો લાભ મેળવો ને એના જેવો ન થાય. ગંગાનું જ પાણી નળ દ્વારા આવ્યું. કારણ કે એ તમે સાંભળતા હો, તમારી એ પ્રમાણેની સ્થિતિ ન હોય, કેટલી જાતના વિચારો તમે સાંભળો એટલે ઉપરથી એવું જાય. સંકલ્પ વિકલ્પ ઓછા થાય, મન શાંત થાય, પછી તમને જે સત્સંગ મળે એ તમારા હૃદયમાં ઉતરે, નહીં તો ઉપરથી વ્યૂ જાય. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં હોય ઘડી બાકી કે દિન બાદ. તમે તમારામાં રહ્યા પરમાત્માની જેટલી યાદી થઈ ને એ જ તમારી ઘડી સાર્થક, બાકી બધું વ્યર્થ છે. બાકી કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. એ તો હો વર્ષ માણા જીવે છે અને અમુક ટૂંકા આયુષ્યમાં એ વ્યક્તિ પૂજનીય બની જાય. કારણ કે એને એવી કમાઈ છે. કાંઈ ન હોય છતાં એ મહાન વ્યક્તિ બની ગઈ છે. એક મિલે તો દારૂણ દુઃખ દેવે અને એક ચલો જાય તો પ્રાણ હરી લેવે. બે છે મનુષ્ય જ. એક માણસ એવો આવે તો એ દુઃખી દુઃખી કરી નાખે એના સ્વભાવના હિસાબે. એક મિલે તો દારૂણ દુઃખ દેવે અને એક ચલો જાય તો પ્રાણ હરી લેવે. બે છે જ મનુષ્ય. એટલે જે મનુષ્ય આ અવસર મળ્યો, મનુષ્ય અવસર, આરે અવસરમાં જેને સદગુરુને સેવ્યા, આરે અવસરની હું જાઉં બલિહારી. એ અવસરની જ બલિહારી છે જે સદગુરુના ચરણમાં વયો ગયો ને એ પ્રમાણે જેને જીવન બનાવી લીધું ને એ અવસરની જ બલિહારી છે સદગુરુ મહારાજની.